માધાપર ખાતે ગોકુલનગર વિસ્તારમાંથી પસાર થતા રસ્તા પરથી વાહનો ચલાવવાનો વિવાદ ઘેરો બનતો જાય છે। ત્યારે ગોકુલનગર બનાવનાર ડેવલપર વિરુદ્ધ માધાપરની અન્ય એક બિલ્ડરની માંગણીવાળી કરોડો રૂપિયાની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી તેના પર ગોકુલનગરમાં પ્રવેશવાનો માર્ગ બનાવી અને ગોકુલનગરની પાણી અને ગટરની લાઈનો પસાર કરી આ કરોડોની જમીન બિનઉપયોગી કરી દીધેલ હોવા અંગે ભુજના બિલ્ડર શ્રી નરોત્તમભાઈ પોકારે ભુજની અદાલતમાં ફરિયાદ કરી કેસ દાખલ કરેલ છે। ત્યારે જો આ જગ્યા પરનો તેમનો દાવો અદાલત દ્વારા સાચો સાબિત થશે તો ગોકુલનગર વિસ્તારમાં પ્રવેશવાના માર્ગ તથા તેની પાણી અને ગટરની લાઈનનું શું થશે તેવો સવાલ પેદા થયો છે। શ્રી નરોત્તમભાઈના જણાવ્યા પ્રમાણે તેમની આ જગ્યાને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગયા બાદ ગોકુલનગરના ડેવલપર શ્રી શ્યામજીભાઈ માસ્તરે તેમની જગ્યામાંથી રસ્તો બનાવી અને પાણી તથા ગટરની લાઈન પર ધાક ધમકી કરીને કાઢી લીધેલ છે, જેથી આ અંગે તેમણે ભુજની કોર્ટમાં ફરિયાદ કરી કેસ દાખલ કરેલ છે। શ્રી નરોત્તમભાઈએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારે માંગણીવાળી એક જમીન છે 416 સર્વે નંબર કૃષ્ણ પાર્ક જાયન્ટ્સ કોલોની ને દક્ષિણ બાજુ આવે। ત્યારે એને બહુ બધી ખ્યાલ હતી કે અહીંયા આ જમીન નરોત્તમભાઈ પોકારની માંગણીવાળી જમીન છે, સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે, સરકાર એને ટિપ્પણ કલેક્ટરનો હુકમ છે, તેમ છતાં તે એનામાં ગેરકાયદેસર રાતોરાત સફાઈ કરાવી ને રોડ ત્યાંનો મેટલ રોડ બનાવી નાખ્યો। પછી મેં એને કીધું કે ભાઈ આ શા માટે કરો તમે, એમ તમને ખ્યાલ છે? તો ભાઈ રોડ ત્યાં એકચ્યુઅલી રાજમાર્ગ આવેલો છે, દક્ષિણ સાઈડ અને પૂર્વ સાઈડ બંને બાજુથી વર્ષોથી વાડી વિસ્તારમાં જવાનો એક હયાત માર્ગ જ આવેલો છે। તે રોડને મૂકીને મારી જમીન માંગણીવાળી જમીનમાં એને પોતે મેટલ રોડ બનાવેલો। મેટલ રોડ બનાવ્યા બાદ તેમને મેં કીધું કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી, છતાં મેં પ્રેમથી વાત કરી કે ભાઈ તમને જોઈતી હોય તો હું થોડી વધારે મારામાંથી છોડી દઉં, તેમ છતાં એને ના કર્યું કાંઈ અને મેટલ રોડ બનાવી નાખ્યો। એના પછી એને અંદરથી ગટર લાઈન કાઢી, છતાં પણ મેં એને કીધું તે બાબતમાં પણ એને મૂકી નહીં જમીન। એ કે ના, કે બધા મારી ગોકુલધામ સોસાયટી છે એના માટે જવાનો રોડ મને બનાવવો છે તો તમે મને આપો એમ। તો મેં કહું ભાઈ રોડ તો છે, એકચ્યુઅલી રોડ હોવા ન હોય તો મારી એક ફરજ છે એક કે ભાઈ ચાલો હું એમાં મારામાંથી પણ હું એક આપું એમ બધાને જવા માટે। પણ બાજુમાંની બિનખેતી થયેલી જગ્યા છે આવેલી છે કૃષ્ણ પાર્ક જાયન્ટ્સ કોલોની, એનામાંથી રોડ છે, બાજુમાંથી રાજમાર્ગ આવેલો છે એમાંથી રોડ છે, તેમ છતાં જાણી જોઈને આ કોઈની પ્રોપર્ટીમાંથી રોડ વચમાંથી કરી અને આ મારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું, મોટામાં મોટું નુકસાન પહોંચાડેલું છે। અને ત્યારબાદ મેં એને વાત કરી કે ભાઈ તમે આ ન કરો, ન છૂટકે મને ન્યાય માટે મને કોર્ટમાં આજે હું 1.5 વર્ષથી લડું છું, કોર્ટમાં તારીખો પડે છે, એનું નામ પણ એને મેં શામજી માસ્તરને મેં જાણ કરી કે ભાઈ તમને આ રીતે મને નહીં તો કોર્ટમાં જવું પડશે। તો એ કે ભાઈ એમાં એ કે શું છે અને મારું નામ તમે ખોટો નાખ્યો છે એમ કે આ તો બધી ગોકુલધામ વાળા રોડ બનાવ્યો છે। મેં કહું ભાઈ ગોકુલધામ માટે તો રસ્તો એકચ્યુઅલી ઘનશ્યામ પાર્ક 402 નો રોડ 417ની પાછળથી આવેલો જ છે, તેમ છતાં આ જમીન મારી જમીનને નુકસાન પહોંચાડવા શરૂ કરીને એ કાવતરું ઘડ્યું એ લોકોએ। મારે અહીં એ જગ્યાના ત્યાંના એકચ્યુઅલી રેટ ત્યાં 10,000 રૂપિયા મીટરનો ભાવ રેટ ચાલે છે। 1600 મીટર મારી જમીન, આ જમીન મારી અહીંયામાંથી 3600 મીટર જમીન મારી સૈદ્ધાંતિક મંજૂરી મળેલી હતી, મને ન મળે એના સારું કરીને આ ગવર્મેન્ટની જમીનમાંથી એને રોડ ગેરકાયદેસર રોડ બનાવ્યો। એટલે આજે મારે 1.5 થી 2 કરોડની નુકસાની છે આજે।